અમદાવાદ શહેરમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગના દોરાથી ટુ વ્હીલર ચાલકોને ગળું કપાવવાના બનાવો વારંવાર સામે આવી રહ્યા છે। આવા બનાવોમાં ગંભીર ઈજાઓ તેમજ જીવલેણ અકસ્માતોના કિસ્સાઓ પણ નોંધાયા છે। આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બાપુનગર વોર્ડ યુવા મોરચા દ્વારા એક મહત્વપૂર્ણ અને સરાહનીય પહેલ કરવામાં આવી છે। બાપુનગર આનંદ ફ્લેટ પોલીસ ચોકી 4 રસ્તા ખાતે વિનામૂલ્ય સેફટી ગાર્ડનું વિતરણ તથા માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો મુખ્ય હેતુ ટુ વ્હીલર ચાલકોને પતંગના દોરાથી સુરક્ષા મળી રહે તે માટે સેફટી ગાર્ડ લગાવવાની આવશ્યકતા અંગે જાગૃતિ ફેલાવવાનો હતો। આ દરમિયાન રસ્તામાંથી પસાર થતા ટુ વ્હીલર ચાલકોને વિનામૂલ્યે સેફટી ગાર્ડ આપવામાં આવ્યા હતા અને સુરક્ષિત વાહન ચાલન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં બાપુનગર વિધાનસભાના ધારાસભ્ય દિનેશજી કુશવાહ, સ્થાનિક કોર્પોરેટર તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। પતંગ રસિયાઓ ઉત્તરાયણ પહેલા 15-20 દિવસ અગાઉથી ઉત્તરાયણની મજા માણતા હોય છે અને લોકોને દોરી વાગવાના ઘણા બધા આપણે કિસ્સાઓ જોઈએ છે। એક્સિડેન્ટલી ઘણા લોકોનું ડેથ થઈ જાય છે, ઘણા લોકોને ખૂબ ભારે નુકસાન થાય છે। એટલા માટે ભારતીય જનતા પાર્ટી બાપુનગર વોર્ડ અને યુવા મોરચાના માધ્યમથી આજે અમે લોકો અહીંયા સ્થાનિક અને જે પણ લોકો છે તે લોકોને સેફટી ગાર્ડ લગાડવા માટેનું આ કાર્યક્રમનું આયોજન કરેલ છે। બહુ સરસ કાર્ય થઈ રહ્યું છે બાપુનગર વોર્ડની અંદર ભાજપ પરિવાર દ્વારા કે સેફટી ગાર્ડ એટલે કે એક આવતી ઉત્તરાયણના આનંદના તહેવારમાં કોઈનો આનંદ ન છીનવાઈ જાય તેની ચિંતા કરવા માટે જ્યારે આજે દોરી એક ઘાતક વસ્તુ હોય છે। પરિવાર સાથે જતો બાળક ટુ વ્હીલરની અંદર દોરી આવી ગયાથી અચાનક જ પડી જાય અને એને ગંભીર ઈજાઓ થાય છે, ત્યારે એની ચિંતા કરતાં બાપુનગર વોર્ડના ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આ એક સુંદર અભિયાન સેફટી ગાર્ડ એ જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે, માન્ય ધારાસભ્ય, કાઉન્સિલરશ્રીઓ, સંગઠનના પરિવારો ઉપસ્થિત છે। આજે એ લોકો જે આ કાર્ય કરી રહ્યા છે ખૂબ આવકારલાયક છે।